ગમત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોહિલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો આજે મિત્રો આપણે જોવાના છીએ ગમત સાથે જ્ઞાન ચેનલ દ્વારા હું પણ બનીશ કોર્ટ કર્મચારી લેક્ચર 5 બરાબર છે। આ આપણી લેક્ચર સિરીઝ છે જે એકદમ ફ્રી લેક્ચર સિરીઝ છે। તો તમામ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જ્ઞાન મળી રહે એટલા માટે આ ચાલુ કરેલી છે। માટે તેને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે। તમારા બધા ગ્રુપમાં લિંક મોકલી દેજો જેથી સૌથી વધારે વિદ્યાર્થીઓ છે એ આપણી ચેનલમાં જોડાય અને બધાને તદ્દન ફ્રીમાં લાભ મળે। જો તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માગતા હો તો એ પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં પણ તમે જોડાઈ શકો છો। ત્યાં બહુ બધા સ્ટુડન્ટો જોડાયેલા છે। માટે તમે ગમત સાથે જ્ઞાન ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો બરાબર છે। આ આપણો 5મો લેક્ચર છે બરાબર છે। ટોટલ 4 લેક્ચર આવી ગયા છે। જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ના જોયા તે જોઈ લેજો બરાબર છે। જેણે 4 લેક્ચર ના જોયા ફરજિયાત જોઈ લેજો। આ આપણો 5મો લેક્ચર છે ઓકે। એમાં આપણે શું જોવાના છીએ તો એમાં આપણે છે કોમ્પ્યુટર વિશે એક્સટેન્શન કેટલા કેટલા છે, ફંક્શન કી છે અને ફૂલ નેમ ઓલ છે તેના વિશે માહિતી મેળવીશું। તો ચાલો મિત્રો આપણે આગળ વધીએ। તો જોઈએ આપણે કોમ્પ્યુટર કે કીબોર્ડના કેટલા ભાગ પાડવામાં આવ્યા છે? 4। કયા કયા? ફંક્શનલ કી, એમાં કઈ કીનો સમાવેશ થાય છે તો કે F1 થી F12। ત્યારબાદ સેકન્ડ આલ્ફાબેટ કી, એમાં શેનો સમાવેશ થાય તો કે A to Z છે આપણે ABCD બરાબર અંકો, એ આલ્ફાબેટ કીનો સમાવેશ થાય છે। ત્યારબાદ આવશે ન્યુમેરિકલ કી, એમાં 0 થી 9 અને પ્લસ માઇનસ વગેરેનો સમાવેશ થાય છે। ઉપરાંત ફોર્થ આવશે સ્પેશિયલ કી, એમાં ટેબ આવશે, શિફ્ટ આવશે, કંટ્રોલ આવશે, અલ્ટર આવશે અને એન્ટર આવશે બરાબર છે। તો આટલાનો છે એ સમાવેશ થાય છે બરાબર છે। ખાસ યાદ રાખજો, કોમ્પ્યુટરમાં જે કીબોર્ડ છે એને 4 ભાગ પાડવામાં આવે છે। ફંક્શનલ કીમાં F1 થી F12, આલ્ફાબેટમાં A to Z, ન્યુમેરિકલમાં 0 થી 9 પ્લસ માઇનસ, સ્પેશિયલ કી પૂછે તો કે ટેબ, શિફ્ટ, કંટ્રોલ, એલ્ટ અને એન્ટર બરાબર। તો ખાસ યાદ રાખજો। ત્યારબાદ જોઈએ બાર। ટાઇટલ બાર સૌથી ઉપરની લાઇનમાં, મોસ્ટ આઈપી સૌથી ઉપર અને ટાસ્ક બાર સૌથી છેલ્લી લાઇનમાં હોય। તમને ખાસ યાદ રાખજો, પરીક્ષામાં પૂછે તમને ટાઇટલ બાર ક્યાં જોવા મળે તો સૌથી ઉપરની લાઇનમાં જોવા મળે, ટાસ્ક બાર ક્યાં જોવા મળે તો સૌથી છેલ્લીની લાઇનમાં જોવા મળે બરાબર છે। પછી મેનુ બારમાં શું હોય? સબ મેનુ હોય। સ્ટેટસ બારમાં પેજ અને પ્રોસેસ હોય છે બરાબર। આપણે કીબોર્ડ જોઈ ગયા, હવે બાર જોઈ ગયા। ટાઇટલ બાર ક્યાં જોવા મળે, ટાસ્ક બાર ક્યાં જોવા મળે, આ બધા પ્રશ્નો તમને એક વાક્યમાં પણ પૂછી શકે, એ પણ તમે ખાસ યાદ રાખજો। આ તો આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા એમ બરાબર। કોમ્પ્યુટરના પિતા કોણ છે તો કે ચાર્લ્સ બેબેજ, એ કોમ્પ્યુટરના પિતા છે। ત્યારબાદ નેક્સ્ટ આગળ વધીએ। હવે જે કોમ્પ્યુટર છે એની પ્રથમ પેઢી કઈ હતી તો કે વેક્યુમ ટ્યુબ, સમય 1942 થી 55। પ્રથમ પેઢીમાં શું આવશે? વેક્યુમ ટ્યુબ આવશે। એનો સમયગાળો તમને પૂછે તો શું આવશે? 1942 થી 55। ત્યારબાદ આવશે બીજી પેઢી, એમાં આવશે ટ્રાન્ઝિસ્ટર આવશે, એનો સમયગાળો તમને પૂછે તો 1956 થી 65 આવશે, ખાસ યાદ રાખજો। ત્યારબાદ આવશે ત્રીજી પેઢી, એમાં આઈસી આવશે। આઈસીનું નામ તમારે આખું નામ તમારે છે એ કોમેન્ટ કરવાની છે, જેનો સમયગાળો આવશે 1965 થી 75 બરાબર છે, ખાસ યાદ રાખજો। ત્યારબાદ આવશે ચોથી પેઢી, એમાં આવશે માઇક્રો પ્રોસેસર, એનો સમયગાળો છે 1975 થી હાલ સુધી બરાબર, ચોથી પેઢી। અને ત્યારબાદ લાસ્ટમાં આવશે 5મી પેઢી, એમાં કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય બરાબર, કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય। ઓકે, સમજાઈ ગયું તમને બધાને?
પ્રથમ પેઢી વેક્યુમ ટ્યુબ, બીજી પેઢી ટ્રાન્ઝિસ્ટર, ત્રીજી પેઢી આઈસી, ચોથી પેઢી માઇક્રો પ્રોસેસર અને પાંચમી પેઢી આપણે જે કૃત્રિમ બુદ્ધિનો ઉપયોગ કરી શકાય તેવા. બરાબર, આપણે અત્યારે બધા પાંચમી પેઢી છે. બરાબર, પછી તમને પરીક્ષામાં પૂછે કે નેટવર્કના કેટલા પ્રકાર છે, તો કે નેટવર્કના 3 પ્રકાર છે. લેન 10 મીટર, મેન. લેનનું પૂરું નામ આવશે તમારે લોકલ એરિયા નેટવર્ક. મેનનું નામ આવશે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. અને વાનનું આવશે વાઇડ એરિયા નેટવર્ક. બરાબર, લેનના ત્રણના પૂરા નામ લોકલ એરિયા નેટવર્ક છે 10 મીટરમાં અંતર સુધી, અને વાઇડ એરિયા નેટવર્ક 1000 કિલોમીટરથી વધુમાં વધુ, અને મેન એટલે મેટ્રોપોલિટન એરિયા નેટવર્ક. આપણે કહે ને લોકલ, પછી મેન એટલે મેટ્રોપોલિટન, ને વાઇડ એટલે 1000 કિલોમીટર સુધી. એટલે નેટવર્કના 3 પ્રકાર છે, ખાસ યાદ રાખજો. હવે જોઈએ ફાઇલમાં તૈયાર થતા એક્સટેન્શન. બરાબર, MS વર્ડનું આ તમારા પોઈન્ટ્સ યાદ રાખવાનો. પાછો ખાલી ડોક લખો તો એ પાછો ઓપ્શનમાં ડોક હોય. હવે તમે ખાલી ડોક ઉપર આમ ટીક કરો ને, આમ કુંડાળું ઈસીમાં, એ ખોટું પડે, રોંગ છે. તો આ રાઈટ છે. બરાબર, એટલે ખાસ યાદ રાખજો, એ પાછું ના ભૂલાય. તમને ABCD 4 અક્ષર આપે. MS વર્ડનું એક્સટેન્શન શું છે? બરાબર, એમાં ડોક લખ્યું હોય, તમને કન્ફ્યુઝ કરવા આમાંય લખ્યું હોય, બંને લખ્યા હોય. આપણે તો આ જ ધ્યાનમાં આવવું જોઈએ. બરાબર, આ રાઈટ છે. પછી નોટપેડમાં આવશે. બરાબર, પછી પેઇન્ટમાં આવશે. આ બધું વસ્તુ તમારે યાદ રાખવાની છે. એક્સેલ્સ આ તમામ તમારે PDF જોતી હોય તો આપણા ગ્રુપમાં હું ઓલરેડી મૂકી દઈશ. બરાબર છે, તો તમે જોઈ લેજો. પછી આવશે પાવર પોઈન્ટ. સોરી, એક જ મિનિટ. શું આવશે? પાવર પોઈન્ટ. બરાબર, ખાસ યાદ રાખજો. પ્રોજેક્ટમાં, સાઉન્ડમાં, બરાબર, એક જ મિનિટ. પાવર પોઈન્ટમાં તો આ આવશે, તમારે ખાસ યાદ રાખવાનું. બરાબર, મોસ્ટ IMP. પ્રોજેક્ટમાં, સાઉન્ડમાં, મૂવીમાં, ફોટોમાં આ IMP JPG. બરાબર, એટલે ખાસ યાદ રાખવાનું છે. PPT, પાવર પોઈન્ટ, પ્રોજેક્ટ MPP. બરાબર છે, સાઉન્ડમાં WA વેવ, મૂવીમાં AVI, ફોટોમાં JPG. બરાબર, આટલા ફંક્શન કી તમે યાદ રાખી નાખો ને, એક્સટેન્શન ઇનફ છે, આની બહાર ના જાય. એક પણ એક્સટેન્શનનો માર્ક તમને પૂછે પરીક્ષામાં, જો આટલું તમે તૈયાર કરેલું હોય તો તમારો કોઈ દિવસ માર્ક નહીં જાય. ડોક, ટેક્સ્ટ, બરાબર, પેઇન્ટ, BJP, એક્સલ્સ, PPT, MPP. બરાબર, સાઉન્ડ, ફોટો, JPG. બરાબર, હવે આપણે જોઈશું ફંક્શન કી. શું જોઈશું? ફંક્શન કી. PPT સારી લાગે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. બરાબર, F1નો ઉપયોગ શું છે? હેલ્પ અને સપોર્ટ માટે. F4 છે રિપીટ ફંક્શન માટે છે. તમને પરીક્ષામાં પૂછે F1 કી છે, એનો ઉપયોગ હેલ્પ અને સપોર્ટ. F4 રિપીટ ફંક્શન માટે છે. ત્યારબાદ જોઈએ આગળ F5. ને તો મોસ્ટ IMP F5. બરાબર, F5 પૂછે એટલે વર્ડ ફાઇન્ડ અને રિપ્લેસ કરવા, નોટપેડમાં ડેટ અને ટાઈમ ઉમેરવા અને રિફ્રેશ કરવા. રિફ્રેશ માટે F5 વપરાય છે. બરાબર છે, ખાસ યાદ રાખજો. અને ત્યારબાદ વર્ડમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા. આપણે કોઈ વર્ડ ફાઇલ હોય એમાં ફાઇન્ડ અને રિપ્લેસ કરવા, અને નોટપેડમાં ડેટ એન્ડ ટાઈમ ઉમેરવા અને રિફ્રેશ કરવા માટે F5નો ઉપયોગ થાય છે. બરાબર,
આ બધી વાર ગૌણ સેવાની પરીક્ષામાં અને તલાટીમાં પણ પૂછાયેલો પ્રશ્ન. F7 સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે શેનો ઉપયોગ થાય છે? F7. F10 ફાઇલ મેનુ પર જવા માટે F10, બરાબર. F10, F12 સેવ અથવા સેવ એજ, F12 દબો સેવ. પછી અલ્ટર કીને F4 વિન્ડોને બંધ કરીને બહાર નીકળવા માટે શેનો ઉપયોગ થાય છે? કઈ કી પ્રેસ કરવાથી વિન્ડોને બંધ કરી બહાર નીકળી શકાય? અલ્ટર પ્લસ F4. પછી તમને પૂછે કે મેક્રો નાના પ્રોગ્રામ માટે ઉપયોગી શિફ્ટ કી કી કઈ છે? તો અલ્ટર પ્લસ F8 છે. એટલે કે મેક્રો એટલે કે નાના પ્રોગ્રામ માટે ઉપયોગી છે. પછી તમને પૂછે કે ભાષા બદલવા માટેની કી, તો અલ્ટર પ્લસ શિફ્ટ એટલે કે ભાષા બદલવા માટેની કી છે, બરાબર છે. F7 સ્પેલિંગ અને ગ્રામર ચેક કરવા માટે IMP. F12 ફાઇલ મેનુ પર જવા માટે, F12 સેવ અથવા સેવ એજ, અને વિન્ડો બંધ કરી બહાર નીકળવા માટે અલ્ટર પ્લસ F4, અને મેક્રો નાના પ્રોગ્રામ માટે ઉપયોગી અલ્ટર પ્લસ F8, અને ભાષા બદલવા માટે અલ્ટર પ્લસ શિફ્ટ, બરાબર. બધી તે ફંક્શન કી આવી જાય તમારે. પછી કંટ્રોલ આવી રીતે તમને પૂછે પ્લસ, તો ફોન્ટની સાઇઝ 1 પોઈન્ટ વધારવા માટે કંટ્રોલ પ્લસ, ફોન્ટની સાઇઝ 1 પોઈન્ટ ઓછી કરવા માટે, બરાબર. પછી કંટ્રોલ પ્લસ સબસ્ક્રિપ્ટ, બરાબર છે. આ બધી વસ્તુ છે એની PDF છે, હું તમારા આપણા ગ્રુપમાં મોકલી દઈશ, એટલે ખાસ જોઈ લેજો. પછી કંટ્રોલ શિફ્ટ પ્લસ સુપરસ્ક્રિપ્ટ A2B3, બરાબર. કંટ્રોલ શિફ્ટ પ્લસ A બધા કેપિટલ કરવા માટે, કંટ્રોલ શિફ્ટ પ્લસ K બધા સ્મોલ કરવા માટે. બધા અક્ષરો કેપિટલ કરવા હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ A કરવાનો. બધા અક્ષરો સ્મોલ કરવા હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ K કરો, એટલે બધા અક્ષરો સ્મોલ થઈ જાય, બરાબર છે. આપણે ફોન્ટની સાઇઝ 1 પોઈન્ટ વધારવી હોય તો એની શોર્ટકટ આપણે ફંક્શન કી આ છે. ફોન્ટની સાઇઝ 1 પોઈન્ટ ઓછી કરવી હોય તો એની શોર્ટકટ કી આ છે. સબસ્ક્રિપ્ટ કરવું હોય તો કંટ્રોલ પ્લસ આવશે. સુપરસ્ક્રિપ્ટ કરવું હોય તો શું આવશે? કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ આવશે. અને બધા અક્ષરો કેપિટલ કરવા હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ A, અને બધા અક્ષરો સ્મોલ કરવા હોય તો કંટ્રોલ પ્લસ શિફ્ટ પ્લસ K. આ બે વસ્તુ યાદ રાખવાની છે કેપિટલ અને સ્મોલ કરવા માટે, બરાબર છે. તો અહીંયા આપણે જોઈએ આ ફંક્શન કી, બરાબર. હવે આપણે જોઈએ પૂરા નામ, બરાબર છે. તમને URLનું પૂરું નામ પૂછે તો શું આવશે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર. URLનું પૂરું નામ જણાવો તમને પરીક્ષામાં પૂછે તો શું આવશે? યુનિફોર્મ રિસોર્સ લોકેટર પૂછાયેલો પ્રશ્ન છે, બરાબર. એટલે ખાસ યાદ રાખી લેજો. પછી તમને પરીક્ષામાં પૂછે કે CADનું પૂરું નામ જણાવો તો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, એટલે કે CAD, કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન. CDનું પૂછે તો એ તો તમને આવડે કે કોમ્પેક્ટ ડિસ્ક, એટલે કે CD, કોમ્પેક્ટ ડિસ્ક, CD, બરાબર. CADનું પૂછે તો કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન, ખાસ યાદ રાખજો. તલાટીની પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાયેલો હતો, બરાબર છે. મોડેમનું પૂરું નામ, મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. મોસ્ટ IMP બધા પ્રશ્નો. મોડેમનું પૂરું નામ તમને પૂછે બેલીફ અને પટાવાળામાં તો શું આવશે? મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર. ત્યારબાદ BPSનું પૂરું નામ જણાવો તો કે બીટ પર સેકન્ડ, એટલે BPS, બરાબર. મોડ્યુલેટર, ડીમોડ્યુલેટર, મોડેમ. BPSમાં બીટ પર સેકન્ડ. સ્લીપનું પૂરું નામ જોઈએ તો સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ, એટલે કે સ્લીપ, સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. સિરિયલ લાઇન ઇન્ટરનેટ, સિરિયલનો S, લાઇનનો L, ઇન્ટરનેટનો I અને પ્રોટોકોલનો P, એટલે કે સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. DMAનું પૂરું નામ ડાયરેક્ટ મેમરી એક્સેસ, DMA, ડાયરેક્ટ મેમરી એક્સેસ, એટલે કે DMA.
MTBFનું પૂરું નામ મીન ટાઈમ બિફોર ફેલિયર. મીન ટાઈમ બિફોર ફેલિયર. આ બધા પ્રશ્નો મોસ્ટ IMP પ્રશ્નો છે, એટલે તમારે બધા પ્રશ્નો યાદ રાખવાના છે. મીન ટાઈમ બિફોર ફેલિયર, બરાબર, ખાસ યાદ રાખજો. બરાબર, આ તો આવી ગયું બધું. મીન ટાઈમ બિફોર ફેલિયર. તો મિત્રો, આ હતો આપણો કોમ્પ્યુટરનો સેકન્ડ, અને હું પણ બનીશ કોર્ટ કર્મચારી લેક્ચરનો 5મો લેક્ચર. બરાબર છે મિત્રો, કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. આની PDF હું આપણા ગ્રુપમાં શેર કરી દઈશ. બરાબર છે, બને એટલા તમારા વિદ્યાર્થી મિત્રોને ગ્રુપમાં શેર કરજો, જેથી બધા વિદ્યાર્થીઓને આનો ફ્રીમાં લાભ મળે. થેન્ક્સ મિત્રો, આભાર. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.